अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कोई पण व्यक्ति होय एनी जन्मथी बे प्रकारनी परिस्थिति लईने आयो होय। जन्मथी डेवलपमेंट लईने आयो होय दरेक जीव अलग अलग प्रकारનું। શું કીધું? 360 ગ્રેડેશનનું કોઈ પણ લેવલના ગ્રેડેશનનું ડેવલપમેન્ટ મનુષ્યનું હોય જ। કોઈનું 175 હોય, 150 હોય, કોઈનું 200 હોય, કોઈનું 250 હોય, એ ડેવલપમેન્ટ લઈને આવ્યો છે। શું કીધું? દરેક જીવ। અને સામે ઉદય કર્મ લઈને આવ્યો। શું લઈને આવ્યો? સમજાય છે? હવે ઉદય કર્મ લઈને આવ્યો છે, આ ડેવલપમેન્ટ લઈને આવ્યો છે। પણ એટલું ધ્યાન રાખવાનું કે જે ડેવલપમેન્ટ લઈને આવ્યો છે એ ડેવલપમેન્ટના પ્રકાર છે। કેટલાક પ્રકારનું ડેવલપમેન્ટ એવું છે કે જે રૂટીન લાઈફમાં એમને એમ કામ કર્યા કરે છે। શું કરે છે? અને કેટલાક વિશિષ્ટ પ્રકારનું ડેવલપમેન્ટ છે એ અંદર સત્તામાં પડ્યું હોય પણ ઓપનર ના મળે ત્યાં સુધી ખુલ્લું ના થાય। શું ના થાય? અંદર છે સત્તામાં, દાખલો આપણો તમને ફિટ થાય પાછું। વાલિયો લૂંટારો કેવો હતો? લોકોને મારી નાખતો હતો, લૂંટતો હતો અને પોતાનું ગુજરાન, અને એને સંત મળ્યા, દ્રષ્ટિ શું થઈ ગઈ? તો એ અંદર બીજ હતું તો ફળ આવ્યું કે પેલા સંતે ઊભું કર્યું? તો એક બાજુ વાલિયો લૂંટારો અને બીજી બાજુ વાલ્મીકી ઋષિ, આ બંનેનું જીવન કેવું છે? ડિફરન્સ છે, આખું વિરોધાભાસ છે। તો આવ્યું ક્યાંથી? બીજ વગર તો ફળ આવે નહીં। તો આ રાતોરાત ચમત્કાર થયો નથી। આપણને ચમત્કાર દેખાય સ્થૂળ ભાગમાં, કયા ભાગમાં? હકીકતમાં ચમત્કાર થયો નથી। અંદર તો સત્તામાં હતો જ ડેવલપમેન્ટ, પેલા એ આપ્યું નથી, પેલા ઓપનર છે। શું છે? નહીતર આવું તો ગમે તેને જ્ઞાન આપે, બધાને ખુલ્લું થાય હોય જ નહીં તો ક્યાંથી ખુલ્લું થાય? આપણે કરવું હોય પણ થાય કેવી રીતે? બીજ ના હોય તો કેવી રીતે ફળ આવે? એટલે એનું ખાલી ઓપનર તરીકેનો રોલ હતો। શું હતો? પેલા સંન્યાસનો રોલ શું હતો? ઓપનરનો। જ્ઞાન તો પેલા પાસે હતું પણ આવરાયેલું હતું, બાટલીમાં પુરાયેલું હતું, એ ખોલી નાખ્યું એટલે જ્ઞાન ખુલ્લું થઈ ગયું। એ ઓપનર તરીકે કામ કરે છે, ક્રિએટર તરીકે કામ કરતા નથી। તુલસીદાસજીનું કેવું થયું? સંત તુલસીદાસજીનું કેવું થયું? એમનું આખું જીવન કેવું હતું? વિષય વાસનાથી ભરપૂર। સંત તુલસીદાસની વાત કરું છું। અને એમની વાઈફે જ એમને કહ્યું કે તમે મારા હાડ ચામડામાં આટલો મોહ રાખો છો, આટલો મોહ જો ભગવાનમાં રાખ્યો હોય તો ભગવાન મળી જાય તમને। આ વાત કરી ને ટર્નિંગ પોઈન્ટ આવ્યો, વૈરાગ્ય આવી ગયો, અને પછી તુલસીદાસ ગંગાના ઘાટે જતા રહ્યા, આખું લાઈફ ત્યાં જ જીવ્યું, પછી એમને રામાયણ લખ્યું। સમજાય છે? ટર્નિંગ પોઈન્ટ તો શક્તિ હતી એટલે પ્રગટ થઈ, કોઈ આપી હતી એ જ ખુલ્લી થઈ ને। કોઈ આપી તો ના શકે ને કે ચલો ભાઈ તમારે આથી આવું જીવન જીવવાનું છું, શક્તિ આપું છું, એવું તો ના કરી શકે ને। જ્ઞાની પુરુષ દ્રષ્ટિ આપે। શું આપે? પણ શક્તિ તો અંદર હોય તે જ નીકળે ને બહાર, કોઝ હોય તો જ ઇફેક્ટ આવે ને। એટલે આ જે ઓપનર છે, ઓપનરનો રોલ હોય શું છે? સમજાય છે? નૈમિતિક રોલ હોય। કેવો હોય? તો ઓપનર જ થાય ને, બધા ઓપનર છે। આ ટીચરો ઓપનર જ છે। જે છે હું ગ્રેજ્યુએટ થયો એમાં ટીચરે થોડો કર્યો છે।
મારામાં જ ગ્રેજ્યુએટ થવાનું બીજ ના હોય તે ક્યાંથી કરે મને? ભણવાથી થતા હોય તો બધાએ થઈ જાય. ઓપનર તો એ એના જે પરિણામમાં લઈને આવ્યો હશે હા. એ ઓપન થશે. બસ પણ આપણો સવાલ એવો છે, આપણો સવાલ પુરુષાર્થનો છે. એટલે અત્યારે- હવે સાંભળો, એટલે લઈને આવેલું ડેવલપમેન્ટ છે અથવા તો ઓપનર દ્વારા ખુલ્લું થયેલું ડેવલપમેન્ટ છે. બંને ડેવલપમેન્ટ પોતાના છે, બંને લઈને જ આવ્યો છે. જે ઓપનર તરીકે ખુલવાનું હતું તે અત્યારે ખુલ્યું નથી, એટલે કામ આવે છે છતાં કામ ના આવે. શું કીધું? અંદર સત્તામાં છે. હું 30 વર્ષે ડૉક્ટર બનવાનો છું, દાખલો આપું છું. એક વ્યક્તિ જન્મ્યો, એના ભવિષ્યમાં લખ્યું છે કે આ વ્યક્તિ 30 વર્ષે ડૉક્ટર થશે, 28 વર્ષે MBBS થશે અને 2 વર્ષ પ્રેક્ટિસ કરશે, એટલે ઓફિશિયલ એ પોતે પોતાનું પ્રોફેશન કે દવાખાનું ખોલી શકશે. આ એના ભવિષ્યમાં લખેલું છે, બરાબર છે. હવે એ માણસ 20 વર્ષે માદો પડે તો ડૉક્ટર પાસે જવું પડે કે ના આવવું પડે? કારણ કે ઓપનરનો જો ટાઈમ પાક્યો નથી, એની પાસે તો છે તો ખુલ્લું થવું જોઈએ ને. મારી વાત સમજાય છે ખરું, પણ વ્યક્ત ક્યારે થાય? ખુલ્લું થાય ત્યારે. સમજાય છે? એટલે આ જે સામાન્ય જ્ઞાન છે એ તો તમને રોજ ડે ટુ લાઈફમાં કામ કરે છે. આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન વિશિષ્ટ પ્રકારના સંજોગોથી ખુલે. સમજાય છે? એ ઓપનર. હવે લઈને આવેલું જ્ઞાન પ્રાથમિક અને આ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે ઓપનરના માધ્યમથી ખુલે છે, આ બંને જ્ઞાનનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો એ તમારું નવું ડેવલપમેન્ટ છે. નવું ડેવલપમેન્ટ છે. લઈને આવેલા ડેવલપમેન્ટનો પાછો યથાર્થ ઉપયોગ કરો તો ઓર તમારું ડેવલપમેન્ટ ઓર પાછું સાઉન્ડ થાય. કેવું થાય? હા, એટલે હવે ના કરો તો ડેવલપમેન્ટ ડાઉન ના જાય, કોઈ દિવસ શું ના જાય?